પાસવી અને અનેરી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. અને ત્યાર પછી પાકું સરવૈયું અને અહીંયા હવાલા આપેલા છે. તેઓ હેન્સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે અને પ્રમાણ આપેલું છે 3:4:2. એનો મતલબ આપણે ત્યાગનું પ્રમાણ પહેલાં શોધવું પડે. જૂનું પ્રમાણ આપણને આપેલું છે 2:1. એનો મતલબ કે 2/3 અને 1/3. નવું પ્રમાણ છે 3:4:2 એટલે કે 3/9 અને 4/9. અને આ લાસ્ટ છે એ જે નવો ભાગીદાર આવે એનું 2/9. ત્યાગ શોધવા માટે આપણે પહેલાં શોધીશું પાર્શ્વીનો ત્યાગ. પાર્શ્વીનો ત્યાગ કેટલો આવવાનો? તો 2/3 અને આ બાજુ પર 3/9. લસા લેવાનો. લસા સિમ્પલ 9×27 લઈશું. એમ તો 9 પણ લેવાય પણ તમને સરળ રહે એટલા માટે 27. 9×2 = 18 અને 3×9 એટલે જવાબ કેટલો આવશે? 9/27. હવે આને 9માં કન્વર્ટ કરીએ એટલે 3×3 અને 9×3. એમ તો 1/3 જ આવે પણ આપણે 9માં જ લખવાનું છે. કેમ કે જે આ જે વ્યક્તિ છે એનો ભાગ 2/9 છે એટલે આનો બી આપણે છેદમાં જ રાખીએ. ત્યાર પછી અનેરીનો ભાગ 1/3 છે અને આ બાજુ 4/9 છે. 27 ફરીથી લઈ લે. 9×1 = 9 અને 4×12 એટલે કેટલા આવે? -3/27. ફરીથી આપણે -3×1 અને નીચે 9×3. 3 નીકળી જાય એટલે ઉપર -1 આવ્યો અને નીચે 9 આવ્યા. બધામાં નીચે 9 લેવા માટે આ વસ્તુ કરી છે. તમે લસા 9 પર લઈ શકો અને લસા 27 પર લઈ શકો. 27માં તમને વધારે ખબર પડે એટલા માટે 27 લીધા છે, બાકી 9 લઈ તો પણ ચાલે. હવે 2/9 કેવી રીતના? તો આ 3માંથી આ -1 છે એટલે 2 આવી ગયો. એનો મતલબ કે પ્રમાણ સાચું છે. હવે આપણી આમનોંધ શું આવતી હતી આપણે સમજીએ. આમનોંધ આવતી હતી પાઘરીના પ્રીમિયમ ખાતે ઉધાર. શું આમનોંધ આવે? પાઘરીના પ્રીમિયમ ખાતે ઉધાર તે બંને ભાગીદાર એટલે તે પાર્શ્વી અને તે અનેરી. આવું પહેલાં આવતું હતું. પહેલાં આપણે આવું આવતું હતું. જ્યારે ભાગીદાર પૈસા લાવે ત્યારે આવું આવે અને ન લાવે ત્યારે શું આવે? ન લાવે ત્યારે પાઘરીના પ્રીમિયમની જગ્યાએ નામ આવે. નામ શું છે એનું? હેન્સી. એટલે હેન્સીના મૂડી ખાતે ઉધાર તે પાર્શ્વી અને તે અનેરી. આવું આપણે ત્યારે લખતા હતા. આ મૂડી ખાતે જ લખતા હતા. આ ક્યારે? જ્યારે પૈસા ન લાવે એટલે રોકડ તરીકે પાઘરી ન લાવે ત્યારે આ લખતા હતા. અત્યારે લાવે કે ન લાવે આપણે જોઈ લઈએ. લાવે ત્યારે આ આવે, ન લાવે ત્યારે આ આવે. ઓકે, ચાલો જોઈએ. આપણે અહીં લખેલું છે એ પ્રમાણે હેન્સી મૂડી તરીકે 40,000 રોકડા અને પાઘરીનું મૂલ્યાંકન 90,000. કોઈ પણ જગ્યાએ એવું કહેવામાં નથી આવ્યું કે હેન્સી પાઘરી તરીકે લાવે છે. પાઘરી કેટલી છે? 90,000. તો હેન્સીની પાઘરી આપણે શોધી કાઢીએ. હેન્સીનો ભાગ 2/9 છે એટલે 2/9. અહીંયા 10,000 આવવાના કેમ કે ઉડી જાય. 10,000 × 2 એટલે લાવવાના કેટલા? 20,000. 20,000 લાવવાના પણ એ લાવતો નથી અથવા એ લાવતી નથી. હેન્સી 20,000 લાવવાના પણ લાવે નહીં. હેન્સીનો ભાગ કેટલો? 2/9 એટલે 2/9 એ 20,000. તો બાકીના એ કેટલો એ પણ આપણે શોધી લઈએ. ચલો હવે ધ્યાન અહીં આપજો. પહેલું કોણ છે? તો આપણે હેન્સી આવી એના કેટલા છે? 20,000. હેન્સીનો ભાગ 2 20,000. ત્યાર પછી પાર્શ્વીનો ભાગ કેટલો આવેલો? તો પાર્શ્વીનો ભાગ 3. ત્યાર પછી અનેરીનો ભાગ કેટલો આવેલો? તો 1. આપણે આ ભાગ શોધ્યો. જો અહીંયા 3 અને આ 1. તો 2 20,000 તો 3 કેટલા થાય? 30,000. તો 1 કેટલા થાય? 10,000. એટલે 10 ને 20 એટલે 30 થઈ જાય. હવે ખાસ અહીં યાદ રાખજો, આવું આવતું હતું પણ આ બંને પ્લસ આવે ત્યારે. અત્યારે અનેરી શું આવે છે? અનેરી માઇનસમાં આવેલી છે. અનેરીનો જે પ્રમાણ છે એ માઇનસમાં તમે જોઈ શકો છો. માઇનસ છે. માઇનસ આવે એટલે અનેરીને ઉધાર કરી દેવાનું અને હેન્સીનું જે મૂડી છે એની જગ્યાએ ચાલુ લખી દેવાનું. કેમ? બાકીના બધા જ હવાલા એ ચાલુ ખાતામાં નાખવાના. એ તમે જોઈ શકો હવાલા ક્યાં નાખવાના છે? ચાલુ ખાતામાં નાખવાના છે. અને ચાલુ ખાતામાં નાખવાના એટલે આપણે હેન્સીની જગ્યાએ શું લખીશું? ચાલુ ખાતું લખો. એટલે આમનો આવી આવે. જો હેન્સીના
ચાલુ ખાતે ઉધાર, ચાલુ ખાતે ઉધાર 80ના કેટલા છે 20,000. ઓકે, અને આ અનેરી જે છે અનેરી જમા જ થઈ, પણ અનેરી આજે માઇનસ આવી છે એટલે અનેરીને બી ઉધાર કરી દઈશું. લખીશું અનેરીના મૂડી ખાતે કેટલા લખવાના ઉધાર. અનેરીમાં છે 10,000 અને પાર્શ્વી તો જમા છે જ, તે પાર્શ્વીના મૂડી ખાતે, એ બંનેના મૂડી ખાતે જે નવો ભાગીદાર આવે છે એમાં ચાલુ ખાતે કેટલા આવવાના 30,000. બસ આ છે પાઘડીના પ્રીમિયમ માટેનો હવાલો. અને આ તમને આવડી જાય એટલે તમારા કેટલા આવે 8માંથી 8 જ આવે. થોડું વ્યવસ્થિત રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેજો જેથી મુશ્કેલી ન થાય. આપણે મૂડીથી શરૂઆત કરીએ. 91,000 અને 84,000 મૂડી લખીએ. બાકી આગળ લાવ્યા કેટલા છે તો 91,000 અને 84,000. ઓકે, આગળ ચાલીએ. ત્યાર પછી હેન્સી મૂડી તરીકે 40,000 રોકડા લાવે છે. મૂડી તરીકે લાવે એટલે આપણે રોકડ ખાતે લખવાનું. રોકડ ખાતે કેટલા લાવે છે તો 40,000 લાવે છે એટલે એ લખીશું 40,000. આ 40ની બીજી અસર આપણે રોકડમાં આપીએ એ પ્રમાણે આપી જ દેવાની. તો પહેલાં તો રોકડ કેટલી છે, રોકડ જોઈ શકીએ અહીંયા 56,000 છે. રોકડમાં લખવાનું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા કેટલા 56,000. અને આ જે છે એ રોકડ લખેલું એટલે અહીં હેન્સીમાં લખેલું તો અહીંયા લખીશું હેન્સીના મૂડી ખાતે. હેન્સીના મૂડી ખાતે કેટલા 40,000. એટલે એ હવાલો પૂરો થઈ ગયો. ઓકે, આગળ લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી. એ પહેલાં પેલું પોઈન્ટ જે છે એ પૂરો કરી દે. કયો આ આમનોંધવાળો. પાર્શ્વી જમા છે એટલે એને ઉધાર કરી દેવાનું. શું લખવાનું પાર્શ્વીના મૂડી ખાતે રકમ કેટલી છે તો રકમ તમે જોઈ શકો 20 ને 10 છે, પણ 20માં ચાલુ છે ને એટલે એ નહીં લખવાના, ખાલી 10 જ લખીએ. કોના 10 છે તો અનેરીના 10 છે. કોના અનેરીના. જો અહીંયા અનેરીના 10 દેખાય છે એટલે અનેરીમાં 10,000, બાકી બંનેમાં 10. બાકી અહીંયા 20 લખે તો પણ ચાલે, પણ પછી 20 બંધ થઈને ત્યાં જ જવાનું છે એટલે આપણે એ 20 ક્યાં લખી દઈએ ડાયરેક્ટ જ. એ 20 ચાલુ ખાતું છે ને એટલે 20 મિલકત લેણા બાજુ લખી દઈશું હેન્સીના ચાલુ ખાતે. હેન્સીના ચાલુ ખાતે કેટલા 20,000. ચલો આ કામ પતી ગયું. પરંતુ હવે આજે બંને ઉધાર છે ને જમા કરવાના એટલે હેન્સીના ચાલુ ખાતે ને અનેરીના મૂડી ખાતે. હેન્સીના ચાલુ ખાતે, હેન્સીના ચાલુ ખાતે અને પછી અનેરીના મૂડી ખાતે. ખાલી ક્રોસ એન્ટ્રી આપવાની છે. જો આમાં શું હતું, આ પાર્શ્વી જમા હતી એને આપણે ઉધાર કરી અને આ બંને ઉધાર હતા એને જમા કર્યું. બરાબર. લખવાનું છે એમાં તો હેન્સી છે ને અનેરી છે તો રકમ પાર્શ્વીમાં લખવી પડીએ. પાર્શ્વીમાં કેટલા લખવાના, હેન્સીમાં 20,000 હતા અને અનેરીમાં 10,000 હતા. આ 10ની એક એન્ટ્રી અહીંયા છે અને આ 20ની એક એન્ટ્રી મિલકત લેનામાં આપી. ઓકે, એટલે આપણું કામ પૂરું થઈ ગયું. અહીંયા આપણો હવાલો પૂરો થઈ જાય. ઓકે, આગળ ચાલીએ. એક લોન પર 1 વર્ષ વ્યાજ ચૂકવવાનું બાકી છે. લોન કેટલી છે તો લોન અહીંયા આપણે જોઈ શકીએ 35,000ની છે અને 1 વર્ષનું વ્યાજ એટલે 35,000ના 10% આપણે કરીએ તો કેટલા થાય 3500 થાય. હવે 1 વર્ષ એટલે 3500 પૂરું જ કહેવાય. 9 મહિના હોય તો 9/12 એટલે આ જે 3500 છે એ ચૂકવવાનું બાકી છે તો આપણે 3500 ચૂકવવાનું બાકી ક્યાં લખાય, ચૂકવવાનું બાકી મૂડી દેવામાં લખાય. મૂડી દેવા બાજુ પર લખીએ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ અથવા લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ કેટલું તો 3500. અને આપણે આગળ કીધેલું એ પ્રમાણે જો અહીંયા જમા છે તો સીધું ઉપર અથવા અહીંયા પ્લસ કરે તો ઉપર અને માઇનસ કરે તો વિરુદ્ધ એટલે પ્લસ જ કહેવાય. અથવા નહીં ખબર પડે તો આ જમા કહેવાય તો બીજી અસર ઉધાર એટલે સીધું ઉપર પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર લખવાનું શું, ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. લોન પર વ્યાજ કેટલું તો 3500 છે એટલે એ હવાલો પર પૂરો. આગળ ત્યાર પછીના બધા હવાલા સમજજો. હે ચાલો. પાર્શ્વીના અંગત ખર્ચ ના ચૂકવેલા, પાર્શ્વીના પૈસા આપણે ચૂકવ્યા
આપણે ચૂકવીએ એટલે પાર્શ્વી કોણ કહેવાય? પાર્શ્વી લેનાર કહેવાય. એટલે પાર્શ્વીને આપણે ચૂકવ્યા એટલે પાર્શ્વી લેનાર કહેવાય. એટલે પાર્શ્વીને આપણે આપવાના, પાર્શ્વી લઈ જાય કહેવાય. શું કહેવાય? લઈ જાય. એની જગ્યાએ આપણે ચૂકવી દીધા. અને અનેરીએ ચૂકવ્યું એટલે અનેરી કોણ કહેવાય? આપનાર કહેવાય. એટલે એ આપે. જો લાવે આપનાર એટલે કે લાવે. જો પાર્શ્વી લઈ જાય એટલે જો મૂડીમાં શું કરીએ આપણે? મૂડીમાં લાવે તો જમા બાજુ, કે મૂડી લાવે તો જમા બાજુ, તો લઈ જાય તો ઉધાર બાજુ લખવું પડે. એટલે લખવાનું અંગત ખર્ચા. શું લખીશું? અંગત ખર્ચા. કૌંસમાં પુનઃ મૂલ્યાંકન ખાતે આવું લખીને તમને ખબર પડી જાય કે બીજી અસર કાં આપવાની. ચલો, રકમ કેટલી હતી? તો રકમ હતી 5600. પાર્શ્વીનામાં કેટલા છે? 5600. ઓકે, આ ઉધાર છે એટલે બીજી અસર જમા બાજુ લખવાનું. અહીંયા પાર્શ્વીના મૂડી ખાતે, અને જો યાદ રાખવું હોય તો કૌંસમાં લખી દેવાનું અંગત ખર્ચા. કેટલા? 5600. હવે આ જુઓ, અહીંયા આ તો આવી ગયું આપણું કયું? જે આ જે લઈ જાય તે. હવે લાવે, જો અનેરી પૈસા ચૂકવે છે, અનેરીએ ચૂકવ્યા, અનેરીએ ચૂકે એટલે અનેરી પૈસા આપે એટલે કે મૂડી જેવું હોય. મૂડી ક્યાં આવે? જમા બાજુ પર. તો આ બી જમા બાજુ પર લખવાનું. ચલો, જમા બાજુ પર પુનર્ગઠન ખર્ચા છે એટલે લખીશું પુનર્ગઠન ખર્ચા. પુનર્ગઠન ખર્ચા. અને કૌંસમાં લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા હતા? તો 8400 અનેરીમાં. ઓકે, આ જમા છે તો બીજી અસર ઉધાર. ઉધાર લખીશું આપણે. અને ઉધારમાં શું લખવાનું છે? અનેરી. લખવાનું અનેરીના મૂડી ખાતે. ઓકે, અને લખી દઈશું પુનર્ગઠન ખર્ચા. કયા ખર્ચા? પુનર્ગઠન ખર્ચા. એટલે આ કામ પર પૂરું થઈ ગયું 8400. એ હવાલો પણ પૂરો. ત્યાર પછી પાઘરીવાર હવાલો પણ આવી ગયો. અને લાસ્ટ એક હવાલો બાકી. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાર્શ્વી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનમાં રાખવાની. હવે પાર્શ્વીને અનેરી માટે હેન્સીની મૂડી કેટલી? હેન્સીની મૂડી આપણને ખબર પડી એટલે આપણું કામ થઈ જાય. હેન્સીની મૂડી છે 40000. કેટલી છે? 40000. એકદમ સરળ રીતે સમજાવું, જોઈજો. એકદમ જ ઇઝી, એટલે એકદમ ઇઝી. થોડું સાફ સફાઈ કરી નાખીએ પછી જોઈ લે. જો આપણે આ સાફ કરી નાખીએ પછી તમને વધારે આઈડિયા આવશે. શું કરવાનું ખાસ ધ્યાન આપજો, કારણ કે આ પોઈન્ટ સમજવા જેવો છે. જો શું સમજવા જેવું છે તે આપણે બધાનું પ્રમાણ લખી દે. 2, 3 અને 1. સોરી, આ તો પેલું હતું. આપણને નવું પ્રમાણમાં લઈ જાય. કયું? નવા નફા નુકસાન. નવું નફા નુકસાનનું પ્રમાણ કયું? તો 3:4:2. કયું પ્રમાણ છે? 3:4:2. આ તો પેલું ત્યાં આગળ હતું 3:4:2. અહીંયા કોણ? તો પાર્શ્વી. પછી કોણ? અનેરી. પછી કોણ? હેન્સી. તો હેન્સીની તો મૂડી કેટલી લાવે છે? 40000. એટલે હેન્સીની મૂડીને આપણે પાયા તરીકે રાખી. એટલે 2 40000. 2 કેટલા? 40. 2 ના ડબલ કેટલા? 4. તો 4 ના ડબલ કેટલા? 8 એટલે 80. 3 ના ડબલ કેટલા? 6 એટલે 60. આ એકદમ સરળ રીતે. અને વધારે જો તમારે સારી રીતે સમજવું હોય તો તમારે આ રીતે લખવું પડે. હેન્સીના 2 40000 બરાબર. તો 4 કેટલા? એટલે શું કરવું પડે? 40000 ગુણ્યા 4/2. અને આ રીતના તમે કરો તો બી કેટલા આવે? 80000 જ આવે. એ જ રીતના હવે અહીંયા કેટલા? 3 કેટલા? અહીંયા 3 આવશે. એ 3 આવે એટલે 20, 40 કેટલા આવવાના? 60. એટલે આ 60 પર એ રીતના આવી જાય. તમારે લખવું હોય તો લખી શકો 2 40000. તો 3 કેટલા? ઓકે, એટલે 40000 ગુણ્યા 3/2. એટલે અહીંયા આવવાના 20000. અને 20000 ગુણ્યા 3 એટલે કેટલા? 60000. પણ તમારી સરળતા માટે 2 40000. તો 4 એના કરતાં ડબલ 80000. 2 40, 4 80. તો 3 કેટલા? 60. આવું કરી દઈ એટલે બાકી આગળ લઈ ગયા આપણને મળી ગઈ. એટલે અહીંયા આપણે લખીશું બાકી આગળ લઈ ગયા, જેની આપણને જરૂર હતી કેટલી? 60, 80 અને 40.
જે આપણને જોઈતું તે મળી ગયું, મૂડી તરીકે લખી દઈએ અહીંયા. મૂડી કોણ કોણ છે? તો પહેલું છે પાર્શ્વી, બીજું છે અનેરી અને ત્રીજું હેન્સી. આપણે જોયા 60,000, 80,000 અને 40. 60 ને 40 1 લાખ અને બીજા 80,000 એટલે 1,80,000. મૂડીનું કામ પૂરું થઈ ગયું, હવાલા બધા પૂરા થઈ ગયા. હવે જે બાકી એ જોઈ લે. શું બાકી? મૂડી આવી ગઈ. અનામત, મૂડી અનામતને વેચી દે 14,700. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણ, એટલે 2:1. 14,700 ને 2:1 પ્રમાણે વેચી દેવાનું. એ લખવાનું મૂડી અનામત. મૂડી અનામત કયા પ્રમાણમાં? તો 2:1. 14,700 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 9,800. 14,700 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે આવશે 4,900. ચલો વેચાઈ ગયું. આ હવાલો તો છે નહીં એટલે એક જ અસર આવવાની. ત્યાર પછી આપણે આગળ જોઈએ. કામદાર બચત ખાતા, કારીગર નફા ભાગ ભંડોળ, 10% લોન ને લેણદારો. કોઈ જ હવાલો નથી, બધું કોપી પેસ્ટ જ્યાં છે ત્યાં. કામદાર બચત ખાતા 7,000 પહેલાં આપણે લખી દઈએ. કામદાર બચત ખાતા એ લખવાનું કામદાર બચત ખાતા જે આપણને આપેલા છે 7,000. આગળ જોઈએ. કારીગર નફા ભાગ ભંડોળ 8,400. કારીગર નફા ભાગ ભંડોળ જે આપણને આપેલું છે 8,400. ત્યાર પછી લોન આપેલી છે 10% લોન 35,000. બધું ત્યાં જ 10% લોન 35,000. ત્યાર પછી લેણદારો છે અને લેણદારો કેટલા છે એ પણ જોઈ લે. ચલો લેણદારો આપેલા છે 39,900. એટલે એક બાજુ આપણી ક્લિયર થઈ ગઈ. ઓકે, બીજી બાજુ જોઈ લે. બીજી બાજુમાં પાઘડી 21,000 પહેલાં વેચી જ દેવાની. પાઘડી 21,000 છે. 2:1 જૂનું પ્રમાણ છે એટલે 21 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે કેટલા આવે? 14,000. અને 21 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે કેટલા આવે? 7,000. એટલે આ કામ આપણું પૂરું થઈ ગયું પાઘડીનું. ત્યાર પછી મકાન 1,40 લખવાનું. મકાન ક્યાં આવે? મિલકત લેણામાં. મકાન 1,40,000. આગળ ચાલીએ. મકાન પછી ફર્નિચર દેખાય છે 28,000. કોઈ જ મિલકતો આવેલી નથી, બધું જ આવવાનું. ફર્નિચર 28,000. 1 1 બાય 1 આપણે લખીએ. ફર્નિચર પછી જોઈ શકીએ સ્ટોક 18,200. સ્ટોક લખવાનો 18,200. ત્યાર પછી દેવાદારો 16,800. રોકડ આવી ગયેલી છે. દેવાદારો 16,800. અહીંયા આપણી દરેક વિગત પૂરી થઈ જાય. એનો મતલબ કે પુનઃ મૂલ્યાંકન ખાતું હવે બંધ કરો. બાકી બધું આવી જ ગયું છે ને. ચલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. અત્યારે હવાલા ક્યાં લખવાના? ચાલુ ખાતામાં નાખવાના છે. પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરીએ એટલે એક લાઈન કરવાની અને નીચે 2 લાઈન. એક તો હોય જ એટલે એક જ આપણે કરીએ નીચે પણ. આ એક લાઈન અને નીચે એક લાઈન એટલે 2 થઈ ગઈ. સરવાળો 8 ને તો 11,900. 11 અને 500 400 900. અહીંયા 11,900. અહીંયા લખવાનું શું? ખોટ અથવા મૂડી ખાતે. નીચે મૂડી ખાતે અને લખવાનું ખોટ. પ્રમાણ 2:1 અને બંને નામ લખવાના. બંને નામ કોણ? તો પહેલું છે પાર્શ્વી અને બીજું છે અનેરી. સરવાળો કરી 11,900 માંથી 5600 બાદ કરવાના. 11,900 માંથી 5600 બાદ કરે એટલે 6,300 આવે. આ 6,300 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે 4200. 6,300 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે 2100. કઈ બાજુ છે? જમા. આ જમા બાજુ છે એટલે ક્યાં આવવાનું? ઉધાર. ઉધાર બાજુ પર લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન
ખાતે કાઉન્સમાં ખોટ કેટલી લખવાની છે? તો જે આવેલી 42 ને 21, 4200 અને 2100. આ ખાતું બંધ કરવાનું, પણ આ ખાતું તો ઓલરેડી બાકી આગળ લઈ ગયા આવેલી છે, પરંતુ આપણને એવું કીધેલું છે કે જે હવાલા છે એ ક્યાં નાખવાના છે? ચાલુ ખાતામાં નાખવાના છે. આ ખાતું બંધ કરી દેવાનું, એટલે જે જવાબ આવે એને ચાલુ ખાતું. આ 40 છે અને અહીંયા પણ આ બાજુ 40 જ છે, એટલે કોઈ બાકી આવે નહીં. ખરેખર જોવા જઈએ તો અહીંયા 20 લખતે, ધારો કે આપણે પછી આ 20 લખતે તો અહીંયા કેટલા થતે? 60. અહીંયા કેટલા લખતે? 60. ને અહીંયા આવતે 20 અને ચાલુ ખાતામાં લઈ જતે. આપણે ઓલરેડી એ પહેલેથી 20 લખી દીધા છે. જો અહીંયા તમને દેખાય 20 લખેલા જ છે આપણે, બરાબર? એટલે એ વસ્તુ અહીંયા લખેલી નથી, એટલે આ અહીંયા નહીં આવે ને આપણે નથી લખેલી. ઓકે, એટલે આપણે ચિંતા કરો, ખાલી બતાવી દીધું. અહીંયા લખતે ને તો પણ ત્યાં જ જતે, એવું જ થવાનું હતું. એટલે કોઈ રિસ્ક નથી, અહીંયા લખતે તો પણ ચાલતે. ચાલો 10,000 આ બાજુ જોઈએ 84, 8,400 અને 4,900. અને આ બાજુ જોઈએ 10,000, 60,000, 2,100 અને 80,000. આ બાજુ થાય 99,000 અને 100, 99,100. અને આ બાજુ પર લખી દેવાનું 99,100. 99,100માંથી આ 3 રકમ બાદ કરીએ એટલે આવશે 1,800. અને ત્યાં લખવાનું શું? ચાલુ ખાતે. ચાલુ ખાતે આ વસ્તુ આપણે શોધી. આ બાજુ પર આનો સરવાળો કરીએ 91, 20, 10,000 ને 98, 1,30,000 ને 800. અને એ બાકી આ બાજુ પર આવવાની 1,30,000 ને 800. એમાંથી આ ઉપર દરેક વિગત બાદ કરવાની એટલે આવશે 47, 47,000. અહીંયા પર લખવાનું ચાલુ ખાતે. હવે ચાલુ ખાતાની બાકી, આ બાકી આગળ લઈ ગયા ક્યાં આવી? મૂડી દેવામાં. ને તો પણ તમને નહીં સમજ પડે, સીધું નીચે આને અને આનું પર સીધું નીચે, અને તો બી નહીં ખબર પડે તો આ ઉધાર છે તો બીજી અસર જમા એટલે મૂડી દેવામાં. બીજી અસર કાં? મૂડી દેવામાં. આ જમા છે એટલે બીજી અસર કાં? ઉધાર એટલે કે મિલકત લેવામાં. અને નીચે બી મિલકત લેના જ આવે અને નીચે મૂડી દેવા જ આવે, એટલે આ સીધું નીચે ઉતાર દેવાનું પાર્શ્વીના ચાલુ ખાતે. આ સીધું નીચે ઉતાર દેવાનું અનેરીના ચાલુ ખાતે. એટલે અહીંયા આવે પાર્શ્વીના ચાલુ ખાતે, પાર્શ્વીના ચાલુ ખાતે 47, 47,000. અને આ બાજુ અનેરીના ચાલુ ખાતે, અનેરીના ચાલુ ખાતે કેટલા? તો 1,800. આ પેલા 20,000 છે આપણે જે વાત કરીએ ચાલુ ખાતેવાળા, અને ત્યાં લખતે તો પણ ચાલતે. હવે રોકડ બંધ કરી દેવાની. રોકડનું બંધ કરી એટલે 56 અને 40 એટલે 96,000 આવે ઉધાર, અને એ જ 96 આવે જમા. અને ઉપર કંઈ જ નથી એટલે 96 બેઠા જ લખવાના. ત્યાં લખવાનું બાકી આગળ લઈ ગયા. અને આ 96,000 સીધું નીચે જ એટલે મિલકત લેણામાં લખવાનું રોકડ અથવા બેંક. રોકડ અથવા બેંક કેટલા? 96,000. હવે બંને બાજુનો સરવાળો કરી દઈએ આપણે, અને બંને બાજુનો સરવાળો કેવો આવવો જોઈએ? સરખો. 180, 47, 60,000, 84, 35, 39, 900 અને 3500. આ બધાનો સરવાળો કરીએ એટલે 3,20,000 અને 800 આવે. એ જ 3,20,800 હું અહીંયા લખી દઉં, પણ એકવાર ચેક પણ કરી લેવાનું કે થતા છે તેમ. તો જો 1,40, 28, 18,200, 16,800, 96, ત્યાર પછી 20,000 ને 1,800. એટલે એ બધાનો સરવાળો પણ થઈ જાય, અને આટલું થઈ જાય ને એટલે આપણે 8માંથી 8 માર્ક્સ આવે. સૌથી અગત્યનું શું હતું? સૌથી અગત્યનું હતું પાઘડીનું પ્રીમિયમ. શું હતું? પાઘડીનું પ્રીમિયમ. જે ભાગીદાર અત્યારે લાવ્યો પણ નથી, અને 2 ભાગીદારમાંથી એક શું આવે? માઇનસ આવે. અત્યાર સુધી બંને પ્લસ આવતા હતા, આવું એ તો આપણે જોયું. ત્યાર પછી આપણે એ પણ જોયું 1/5 અને પછી 1/0 આવતો હતો. અને આજે તો શું આવ્યું? +3/9 અને 1 માઇનસ આવ્યું. એટલે બંને પ્લસ તો આપણને ખબર છે, આવું આવું તો આવતું જ હતું, આવું પણ આપણે જોઈ લીધું. અને આજે તો પ્લસ આવ્યું અને માઇનસ આવ્યું, એટલે આ નવું હતું, અને આ જ આપણા માટે અગત્યનું હતું. અને બીજું એક હતું કે હેન્સીની મૂડીને પાયા તરીકે રાખવાની.
શું પાયા તરીકે. એટલે આપણે જોયું 2,40,000 તો 4 કેટલા 80,000 અને 3 કેટલા 60,000. એટલે આ દાખલો ખૂબ અગત્યનો ગણાય. આજ સુધી આવો દાખલો આપણે આવ્યો નહીં હતો, પણ નવું શીખવા માટે જ આપણે ચેનલ સાથે જોડાયેલા છે. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને એક નવું ફીચર્સ જે આવ્યું છે ને હાઈપ, એ પણ કરી દેજો. આભાર.